શ્રી શિવાય નમસ્તુભ્યમ. શ્રી શિવાય નમસ્તુભ્યમ. મંત્ર આપી અને પછી પાન તોડવાનું. એક એક પાન તોડવાનું, નહીં કે આખે આખા ડાળખા તોડવાના. એક એક પાન તોડતી વખતે બિલીપત્ર ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ એક બિલ્વમ શિવાર્પણમ. પાન તૂટે ત્યારે પણ મંત્ર આપો. પછી એને જોવો કે એ જે પાન તોડ્યું છે એમાં પાછળ ગઠન બાંધેલી હોય, બાંધેલી હોય તો એને પણ તોડી નાખવી પડે. ચક્ર વગરનું કરી નાખવું પડે. એની ગાંઠ જે પડી ગઈ હોય એ તોડી, એ વખતે પણ બોલવું પડે શ્રી શિવાય નમસ્તુભ્યમ, શ્રી શિવાય નમસ્તુભ્યમ. અને પછી એ પાન લઈ અને ભગવાનને અર્પણ કરો. ફૂલ પણ તમે તોડો. એક ભાઈએ મને સરસ પ્રશ્ન પૂછ્યો. મને કે બાપુ આપણે ફૂલ કે આ પાન તોડીએ તો તોડીને પછી હું તો રોજ પછી ધોઈ નાખું અને ધોઈને પછી ભગવાનને અર્પણ કરું, કારણ કે એ ધૂળવાળા હોય, માટીવાળા હોય, જે તે લોકો અડી ગયા હોય ફૂલને પાન. સાવધાન. ફૂલ અને પાન તમે જ્યારે પણ કોઈ પણ જગ્યાએથી તોડી રહ્યા છો એને ધોવાની બિલકુલ જરૂર નથી સાહેબ. હર હર. એને ધોવાય નહીં, ધોવાય જ નહીં. ઠીક છે તમે કોઈ એવી હાવ એવી જગ્યાએથી લાવ્યા હો તો વાત અલગ છે. બાકી ફૂલ અને પાન સ્વયં સિદ્ધ છે, સ્વયં શુદ્ધ જ છે. એને તમારા ઘરના પાણીથી ધોવાની જરૂર નથી. પણ બધા મોટા ભાગના લોકો તમે જોજો તુલસી તોડશે અને પછી પાણીમાં ડોલમાં જઈને ધોશે બાથરૂમમાં અને પછી ભગવાનને લાવીને ચડાવશે. બિલકુલ નહીં, બિલકુલ નહીં. જ્યારે તમે એ ફૂલને અથવા પાનને જ્યારે ધોઈ નાખો છો ત્યારે એનું દિવ્ય તત્વ જે હોય છે એ ધોવાઈ જાય છે. એમાં જે મહત્વતા છે, જે ઈશ્વરી જે દ્રષ્ટિ છે, જે આકાશમાં વાતાવરણમાંથી જેને પકડ્યું છે, તુલસીએ જે ગ્રહણ કર્યું છે, એના ઉપરના પડમાં રહેલું છે, તો તમે એને ધોઈ નાખો પહેલા જ. અડધો મહિમા થઈ જાય, એનો મહિમા ઘટી જાય. ફૂલને ઘણા લોકો ફૂલને પણ ધોઈ નાખે. લો કે ફૂલને પણ ધોઈને પછી ચડાવો. આ કે ધોવાની વસ્તુ છે. બીજી વાત ખાસ ધ્યાન રાખો, સવારે ચડાયેલું પુષ્પ સાંજ પડતા ઉતારી લેવું જોઈએ. સાંજની આરતી જ્યારે પણ તમે કરો ત્યારે એ પહેલા ભગવાન ઉપરથી પુષ્પ અને તુલસી પત્ર અને બીલીપત્ર જે કંઈ ચડાવેલું છે એ નીચે ઉતારી લો. આખી રાતભર ભગવાન ઉપર પુષ્પ પત્ર આદિ બધું પડ્યું ન રહેવા દો. ઘરની અંદર દરિદ્રતા આવશે. ઘણા લોકોને ટેવ હોય, આજે ભગવાનને યાદ કર્યા તો પછી કાલ સવારે સીધા આજે ફૂલ ચડાવ્યું, બસ મેં તો ભગવાનને ફૂલ ચડાવી દીધા, મેં ભગવાનની પૂજા, મેં ભગવાનને રોજ આટલા રૂપિયાનો હાર ચડાવું, મેં આમ કરું, મેં તેમ કરું. પછી બીજા દિવસે યાદ કરે છે ખવારે, અને બીજા દિવસે યાદ કરે ત્યારે પછી ફૂલના હાર બધું ઉતારે પછી નવું ચડાવે. રાત્રિ દરમિયાન આપણા ઘરમાં જો ભગવાન કોઈ પણ હોય, દેવતા કોઈ પણ હોય, શિવને તો નહીં જ, શિવને તો તરત જ ઉતારી લેવું જોઈએ સાહેબ. અરે શિવને તો એક પૂજા કરે ને બીજો પૂજા કરવા આવે ને એટલે બધું પખાલન કરી નાખે. તમે આમ હજી ચડાવ્યું હોય ને ત્યાં તો બીજો આવે ને ત્યાં તો બધું ઉતારીને સાફ કરી નાખે સાહેબ. 2 મિનિટમાં તો તમને તો અરે રે હમણાં તો મેં ચડાવ્યું ત્યાં તો આ બધું ઉતારી નાખે. બોલો હર હર મહાદેવ. શંભુ ચરણે પડી માંગુ. શિવજી એટલા દયાળુ છે, મારા ભોળાનાથ એટલા બધા દયાળુ છે, એટલા બધા દયાળુ છે કે તમારા ઘરે કોઈ મહેમાન આવે
તમારે ઘરે કોઈ મહેમાન આવે અને એ મહેમાન તમારી ઘડિયાળ પડી હોય, એ ઘડિયાળ ઉપાડે, તમારી ઘડિયાળ, હા, તમારી ઘડિયાળ પડી હોય તમને ઉપાડે અને એમ કે લે મારા તરફ તને ભેટ આપું છું, તો તમે રાજી થઈ જાઓ કે લે મને ઘડિયાળ આપી? રાજી થાવ કે ગુસ્સો આવે? એટલે મારી ટેબલ ઉપર ઘડિયાળ પડી હતી, ઉપાડીને મને આપે ને પછી કે લે તને ભેટમાં મારી તરફથી ઘડિયાળ આપું છું. બોલો કોઈ રાજી થાય? હા, અમારા મહાદેવજી રાજી થાય. મહાદેવજી ઉપર ચડાવેલું બીલીપત્ર હોય, એ બીલીપત્ર લઈ એક સેજ પાણી નાખીને ધોઈ નાખીને પાછું મહાદેવજીને અર્પણ કરો. લે મહાદેવજી ભોળાનાથ, આ બીલીપત્ર મારા મહાદેવજી એ બીલીપત્રનો સ્વીકાર કરી લે સાહેબ. શંભો એનું એ બીલીપત્ર, ચડાવેલું બીલીપત્ર. કોઈ ચીજ એવી નથી જગતમાં કે જે એની વસ્તુ ફરીવાર અર્પણ થાય દેવતાઓને. એકવાર ચડાવેલું પુષ્પ ફરીવાર ચડાવો તો દોષ લાગે, પણ બીલીપત્ર ભગવાન શિવને ચડાવેલું બીલીપત્ર લઈ, ચડાવેલું નિર્માલ્ય ઉતારેલું બીલીપત્ર ગમે ત્યાં મંદિરમાં પડ્યું હોય એવું બીલીપત્ર લઈ સાઈડ ઉપર લઈ જઈ તમારું લઈ ગયેલું પાણી એના પર રેડી અને શુદ્ધ કરીને પાછું તમે ભગવાન ઉપર ચડાવી શકો. એક ભાઈએ મને સરસ પૂછ્યું, મને કે મહારાજ આનું કોઈ કારણ તો હશે ને? પહેલું કારણ તો એ કે દયાળુ છે. બીજું કારણ તમને શાસ્ત્રોક્ત કહી દઉં, વૈજ્ઞાનિક કારણ કહી દઉં તમને. જગતમાં બધા જ ફળ છે ને એ સુકાઈ ગયા પછી ખરી પડે, સુકાઈ ગયા પછી ખરી પડે, અથવા તો પછી ફરીવાર લીલા ન થાય. એક બિલ્વ વૃક્ષનું બિલ્લું એક એવું છે, બિલ્લું જે ફળ છે ને એવું છે, ઝાડ ઉપરથી પડે નહીં અને ત્યાં ત્યાં લટકાયેલું રહે, સુકાઈ જાય. વૈશાખ આદિ માસ આવે ત્યારે એ સુકાવા લાગે ધીમે ધીમે કરતા, અને સુકાઈ જાય પછી ત્યાં ને ત્યાં જો લાગેલું રહે, કોઈને તોડે નહીં ના, તો સાહેબ બીજા વર્ષે પાછું હતું એવું લીલું થઈ જાય સાહેબ. આ એક જ ફળ એવું છે, પાછું તાજું થઈ જાય. બોલો હર હર. પાછું હતું એવું થઈ જાય. આ ફળ ક્યારે જૂના થતા જ નથી સાહેબ, કાયમ તાજા ને તાજા. બિલ્વ ફળમાં એવી તાકાત છે, બિલ્વ વૃક્ષમાં એવી તાકાત છે, એ ક્યારે જૂના પુરાના થતા નથી. એટલે મહાદેવજી બીલીપત્ર જૂનું ક્યારે થાય જ નહીં, તમે ગમે એટલી વાર ચડાવો તો પણ સાહેબ. હવે ખ્યાલ આવ્યો શું કામે? બાકી કોઈ પણ ફળ, કોઈ પણ પત્ર, કોઈ પણ ફળ ઝાડનું એવું નથી એકવાર પાકી ગયું પછી નકામું જ થઈ જાય, પછી ગમે તેમ કરીને એમાં કીડા પડી જાય, મકોડા પડી જાય, ખવાઈ જાય, નીચે પડી જાય, નકામું થઈ જાય. શંભો એમ જે ભગવાનની હારે લાગેલા થઈ જશે, ભગવાનની હારે જેનો સંબંધ થઈ જશે, એ હંમેશા તાજા ને તાજા. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને, પીડિતમ કર્મ બંધને. તન મન ધનથી એના શરણે જે જાય